આપણે જવાનું છે બીજા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. જો અમે લોકો બેસી ગયા છે પાછા અમારી સીટ ઉપર. બસ આખો દિવસ આપણો આમ જ જવાનો છે. બીજા એક મંદિરે અહીંથી જવાનું છે, ત્યાં માર્કેટ છે. બહુ મને પણ આઈડિયા નથી, પણ કંઈ નહીં, જેમ જેમ અમે ફરશું તેમ તેમ તમને લોકોને પણ ફેરવશું. ઓકે, તો તમને મંદિર કેવું લાગ્યું કોમેન્ટ કરજો. હમણાં તો હતું પેલા ઇન્સ્ટામાંથી કાઢ્યા, પણ એ મારી બીજી આઈડીમાં ઇન્સ્ટાગ્રામમાં કર દે. જો ડ્રાઈવરને દેખાય, આડો રાખ. આપણે આવી ગયા છે કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. જો આપણે અંધેશ્વર મહાદેવના દર્શન કરી લીધા, હવે આપણે કરવાના છે કામેશ્વર મહાદેવના મંદિર દર્શન. તો લેવો ચલો, પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ આપણે શંકર ભગવાનના દર્શન કરવાના. તો અહીંયાથી જ તમને બધાને પહેલાં દર્શન કરાવી દઉં. અહીંયાથી જજે કરો. જો મસ્ત મજાના પહેલા તો દર્શન કરી લેવો અહીંયાથી જ. અરે પણ જોવા આઈકન પર ચાલ. હર હર મહાદેવ. કેટલી મસ્ત મૂર્તિ છે જો તળાવની અંદર વચ્ચોવચ. તો ફ્રેન્ડ્સ જો અહીંયાથી આપણે મહાકાલના દર્શન કરી લીધા. હવે આપણે મંદિરમાં અંદર જોઈએ. હવે અંદરથી દર્શન કરીએ મંદિરમાં. આ તો જસ્ટ બહારથી જ દર્શન કર્યા છે. હવે આપણે અંદર મંદિરમાં જઈને દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. દ્રષ્ટિ બોલાવો. મહાકામેશ્વર મહાદેવ નથી મારી પાસે, નથી છે પણ નહીં આપણને. નહીં, આપણે કામ જ નહીં બધું. તમારા પપ્પાને કહો. લો ચલો. Edwidge, apa kalian? Jai Mahakal, Mahadev. આપ્યું તા પપ્પાએ? નહીં આપ્યા? તા પપ્પા કંજૂસ મારવાડી. હા ભાઈ હાલે, જે હોય એ નાખી દો. હવે હાલો આવ્યા એ નાખો. પાણી ચડાવવા જાઓ, લઈ આવો જાઓ. મા માટે લાવજો. ચાલ ને જાય, પાણી લોટો ભરતો આવો. દેવકી જય. Yeah.
ધીરે ધીરે સાઈડમાં બસ હા હવે પાછું આમ બસ ચાલ આવતો રહે ઓછામાં ઓછા 500 ફોટા છે. અમારા 2000 છે. હે 6 મહિનાના 500 તો ફોટા. ચલો ફ્રેન્ડ્સ આપણે છે ને જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. હવે મહાદેવના દર્શન થઈ ગયા, હવે જ્યોતિર્લિંગના દર્શન કરવાના. જો પહેલા કૂવો જોઈ લો. ધરવામાં છે એ ભાઈ, તારે નથી, આ કઈ હિંચકા નથી. ચાલો બધા દર્શન કરી લેવો. તમારા લોકો બધા તરફથી, ફ્રેન્ડ સર્કલ તરફથી હું બધાને ચડાવી દઉં છું, જ્યોતિર્લિંગના દર્શન કરી લઉં છું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે, મહાદેવના દર્શન થઈ ગયા. હવે પાછળ મંદિર છે, પાછળ બધા જાય છે, ત્યાં જઈએ આપણે. હવે ત્યાં બધા જાય છે ફટાફટ. ચાલો હવે શિવ સરોવર માર્ગના ત્યાં મોટા મહાકાલના દર્શન. ચાલો હવે આપણે છે ને નજીકથી મહાકાલના દર્શન કરીએ. થાકી ગયો હવે, એ પણ ઊંચી એડીના ચંપલ પહેરે છે ને તો બહુ જ થાક લાગ્યો ચાલવાનો. તો ચાલો મિત્રો, હવે મહાકાલના દર્શન કરી લો. આપણે પહેલાં તો મહાકાલના દર્શન કરી લીધા, હવે તમને બધાને નજીકથી દર્શન કરાવી લો. તો ચલો પહેલાં ગુફામાં જઈએ ફટાફટ. દોડો. ચલો ચલો ચલો. જય ગણપતિ બાપ્પા. કઈ બી ચલો, જ્યોતિર્લિંગના દર્શન કરી લો, મહાકાલના દર્શન કરી લો. આ તો ગુફા છે, ગુફા. જય સલીમ. ડાક્યા ભીમેશ્વર ભીમશંકરમ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે બધા દર્શન કરી લેજો. તો લેવો ચલો હવે ગુફામાં બિરાજમાન શંકર ભગવાન, પાર્વતી માતા અને ગણપતિ બાપ્પા.
લે દ્વિજ એ દ્વિજ દ્વિજ ફોટો પાડો હા જા પૂછવા જા એટલે આ પણ તમારો હોય ઉભરે આવવાનું હતું શિવ હોય શિવ હા લે આ કે તો તો એક ના આવું લે मैं ऊपर तो જો દિવાય કરે દિવાય તમને बात करता हूँ બરા મસ્તી કરવાના ના ચાલ આમાં તો જવાનું લા ભાઈ નથી ઉગે કહું ચાલ લે ભાઈ પકડ લો ફ્રેન્ડ્સ ચલો ચાલ ને હવે અહીંયાથી ઊભી હું છે ઓમકારેશ્વર મહાદેવ ખસક અંદર કશું ના હોય ચલો આપણે બધા જઈએ ગુફામાં અરે હું છે કઈ નહીં ચાલ કેદારનાથ જો અહીંયાથી ગુફાના દર્શન પૂરા અહીંયા છે ને આપણે ગુફામાંથી દર્શન કરીને બહાર આવ્યા બધા મહાકાલના હવે એ રિટર્નમાંનું અહીંયા ન મળે ચાલ કયું બ્રેસલેટ ખોવાઈ ગયું ફ્રેન્ડશિપ બેન્ડ ને આ કઈ નહીં ચલો ભગવાનના દર્શન કરીએ ચલો હસવાન કીધું તો અરે બહુ જલ્દી જા જલ્દી फोटो बड़ा जो वही कर दो ચાલુ કરજો વિડિયો ચાલુ રાખજો यहाँ पे देखो मेरी आंटी फोटा पाड़ती है और यहाँ पे समूह फोटा पड़ाते हैं और कुछ नहीं मजा में ત્યાં જ આવી ગયા ફાર્મ હાઉસ તે ને જો અહીંયા જમવાની તૈયારી થાય છે ભૂખ લાગી છે બરાબરની છાશ તોડે છે અહીંયા રસોઈ જમવાનું તૈયાર થાય છે ભાઈ ચાલુ કરો લો એ બહેરો લઈ લેજો અરજો ભાઈ તું ઉપર જો આપણે ફાર્મ હાઉસમાં છે ને સ્વિમિંગ પુલ છે એ જોવા જઈએ આવ્યા ત્યાંના જોવા નહોતા ગયા હવે મસ્ત સ્વિમિંગ પુલ છે બધા કહે છે સ્વિમિંગ પુલ મસ્ત છે ચાલો પહેલાં જોઈ આવ્યા અહીંયા બધા નાય છે હા મજા પડી જાય એવું છે પહેલાં કહેવાય ને તો કપડાં બપડા લઈને આવત જો હે નીતિ હોસ્ટેલ જવાની હોય તો નીતિના કપડા બધા પહેર્યા બધા શું બધા નીતિના કપડા પહેર્યા એ ભાભી ભાભી બોલાવ જો સ્વિમિંગ પુલ જોઈ લીધું જો કેટલું મસ્ત છે ફોટોશૂટ કર્યા જેવું છે પણ ટાઈમ જ નથી ફોટોશૂટ કરવાનું વિડીયો શૂટ કરવાનું બહુ મસ્ત જગ્યા છે પણ ટાઈમ જ નથી શું કરવું કંઈ જો જમવાની તૈયાર થઈ ગઈ છે ફૂલ ભૂખ લાગી છે ને બધાએ થાળીઓ લઈ લીધી છે ડીશ લઈ લીધી છે તો ચલો હવે આપણે ફટાફટ જમી લઈએ અને જમવામાં શું છે ને એ પણ તમને બતાવો ચલો હવે તમને લોકોને પણ ભૂખ લાગી હશે ને ફરીને તો ચલો હવે પહેલાં ફટાફટ આપણે જમી લઈએ જો અહીંયા બધા બનાવે છે હજુ જમવાનું ને ગરમા ગરમ થઈ ગયું છે ચલો લાઈન થઈ જાય પહેલાં આપણે ફટાફટ ડીશ લઈ લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ જમવા માટે આવી જાઓ ઠંડી ઠંડી છાશ પૂરી
બટેકાનું શાક આપો બેટા. ખવડાવવું પડે. ખાવે એવું નહીં એટલે. ના ના વાંધો નહીં. આમ થઈ જશે આમાં છે બેન ઓમ ભાઈ ગાડી લઈ જા. જોયા મેં હમણાં અમારે ત્યાં સોડીમાં બે જાય ને ખાવા બસ લે થઈ જાય નહીં જા મોયા. હવે આમ ફરી જાય હા બિચારાને ભાવા નહીં ખાતા નહીં અમે 1 કલાક કરશે જો ખવડાવી દે. તો ચાલો ફ્રેન્ડ્સ જમવા માટે આવી જાઓ. ફ્રેન્ડ્સ આ બધા નાવા પડ્યા જો પાછા આવે. જમી લીધું ફાઇનલી જો પેટ પૂજા થઈ ગઈ. સરસ મજાનું જમી પણ લીધું. રીલ શૂટ થઈ ગઈ ને અહીંયા જો સ્વિમિંગ પુલ બતાવ્યો તો એમાં બધા નાવા પડ્યા છોકરાઓ. ને બેટરી પણ ડાઉન છે. હાય જવાન નહીં. જો કે બધાને મજા આવે. બધા જમી કરીને બેસી ગયા. ફ્રેન્ડ્સ જો આ લોકો એન્જોય કરે છે ને આપણે જવાનું છે સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા માટે. તો કંઈ નહીં ચલો ફટાફટ નીકળીએ આપણે સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા જવા માટે. ફાઇનલી જો આપણે આવી ગયા છે સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા માટે. આપણે જે સ્ટે કરેલું છે ત્યાંથી 2 મિનિટના અંતરે સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. તો બધા વયા ગયા છે. અમે અહીંયા છીએ. હું દ્વિજની વેઇટ કરું છું કે ક્યારે આવે. મેં એને શૂઝ પહેરવાનું ક્યારનું કીધું કે ભાઈ તું શૂઝ પહેર લે. ભાઈને પહેરવાનો હતા, હવે ના છૂટકે શૂઝ પહેરવા ગયો. ને તડકો પણ બહુ જ છે. દ્વિજ કંઈ નહીં ચલો એ આવે એટલે ફટાફટ આપણે જઈએ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે. આવી ગયો ફાઇનલી. ખીજવાય ચાલ તો જો આવી ગયો. હવે તો ફટાફટ દર્શન કરવા માટે જઈએ કારણ કે જો બહુ ખીજવાય છે. પેલા જોર જોરમાં બૂમા પાડે કેટલી વાર. તો ચલો ગાઈઝ બધાના દર્શન તમને કરાવ્યા છે. તો ફાઇનલી છેલ્લું સ્ટે છે સ્વામિનારાયણ મંદિરનું. તો તમે લોકો પણ ફટાફટ દર્શન કરી લેજો. ઓકે હા ભાઈ. તો ચલો ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે હું ગોકુળનો ગોવાળિયો ને તું જોઈ લો. સરસ મજાના કૃષ્ણ ભગવાન, ગાય, વાછરડું, મોર ને અહીંયાથી આ કૃષ્ણ ભગવાનનું આખું મંદિર. સ્વામિનારાયણનું મંદિર સોરી. અહીંયાનો નજારો જોઈ લો ખાલી. ત્યાં સ્પેશિયલ ફુવારા. અહીંયા લોકોને સ્વામિનારાયણ મંદિર
જો આમ કેટલું મસ્ત દેખાય છે. તો ચલો ગાઈઝ હવે આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લઈએ. ચાલો બધા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લેવું. ભગવાન શ્રી રાધે કૃષ્ણ. आप सब लोग को एक ही છે બેઠા કાકી કાકી થાકી ગયા છો? તો ચલો હવે લક્ષ્મી ભગવાનના જ પણ દર્શન કરી લો. લક્ષ્મી નારાયણ. છે બેઠા. ચાલો આખો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોઈ લો તમે લોકો. ફ્રેન્ડ્સ જો આપણે સ્વામિનારાયણ મંદિરમાં ત્યાં દર્શન થઈ ગયા છે. સ્વામિનારાયણ ભગવાનના મેં એક અજીબ વસ્તુ બતાવું. જો સ્વામિનારાયણના મંદિરમાં 30 રૂપિયાની ટિકિટ લઈને આ બધા હું કરે છે અમારા ગામવાળા. એટલા બધા થાકી ગયા છે કે આ બધા સ્પેશિયલ અહીંયા સૂવા માટે આવ્યા 30 રૂપિયાની ટિકિટ લઈને. આ બધી મારી જેઠાણી. થાકી ગયા. હા જો બધા જેઠાણીને તો વાત છોડો, સાસુમાં હો કાકીજી બધા સૂતેલા છે. ખાલી તકિયા જ આપવાની જરૂર છે. એ કાકી ગોદડું આપો. જો એ ઘરેથી દુપટ્ટો બી હારો મસ્ત લઈને આવ્યા. ઇસ્ત્રી બિસ્ત્રી કરીને આવ્યા છે કાકી તો દુપટ્ટાને ખાલી નીચે શું પાથરવા માટે. જો અમારા મોટા સાસુ એ બી હોઈ ગયા. 30 રૂપિયાની ટિકિટ લઈને આટલું બધું શાંતિ ક્યાં મળે? મેં સાસુ સુઈ નથી ગયા હજુ. એટલે બીજા સાવકા કેવા આવે? એ મમ્મી એ કાકી એ કે મારા હગા હાહુ તો બીજા પારકા જેવા આવું. જો આ બિચારામાં સાસુ કેટલા સારા. એને થાક નથી લાગતો એટલે બિચારા પગથિયે બેઠેલા છે શાંતિથી. ને આ એટલા બધા થાકી ગયા બેહી ગયા દિવાલનો ટેકો લઈને. તો હુઈ જા ને. આ બધા ક્યાં ખાટલા લઈને ઉતેલા છે? મારે કાકી બીજી છે ને તે ચાલી ના શકે તે ના આવ્યા. દેરાણી તારી કાકી પણ તમારી દેરાણી. જો ભાઈ જો મારા એક કાકી જે છે એને પ્રોબ્લેમ છે, પગમાં ચાલી નહીં શકતા એટલે ઘરે છે. એ આવ્યા નથી, એક ઓછા છે. ને અમારા જેઠ એ બી થાકી ગયા છે તો એ બી સૂતેલા છે. એ મનમાં સ્વામિનારાયણ 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 કરે છે. એ બેનો પ્રેમ એવો છે ને તો છૂટું કરવાની બાધા લીધેલી છે. રાધેભાઈ બોલાવો. જો અહીંયાથી આપણે સ્વામિનારાયણ મંદિર આખું દેખાય છે. કેટલું મસ્ત દેખાય છે. આ ભાઈ છે ને જ્યાં બેસાડો તે સુઈ જ જાગી જાય. આવડા ભાભી
જો અહીંયાથી આપણે સ્વામિનારાયણ મંદિર આખું દેખાય છે. મસ્ત કળશ પણ દેખાય છે ને મસ્ત કળશ ઠંડુ. ત્યાં તડકો હતો એટલે સરખું દેખાતું નહોતું. આ પાછળનું વ્યૂ છે. કોણ છે? હા હું જોઉં છે જગ્યા ઘરવાળી. જો અહીંયા મસ્ત ગાયો સૂતેલી છે. અહીંયા ગૌ પૂજન છે. દ્વિજ તમને બધાને દોડાવું હે. હોશિયારી હું મારો છો હવે. પણ ન્યા તમારે ક્યાં વડી જ કરવાની આવે છે. જો અહીંયા ગૌ માતા બી છે. જો ગૌ માતાના દર્શન કરી લઈએ આપણે. કાન નો પકડાય. ચલો ચાલ ને હવે. પણ ફાઇનલી ફ્રેન્ડ્સ જો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા. અહીંયા ગૌ પૂજન પણ થઈ ગયું. દર્શન કરી લીધા ગાય માતાના. હવે જો ત્યાંથી બહાર તડકો તો છે બસ. ઓય પણ તમને લોકોને હવે જો 5 વાગ્યા સુધીનું અહીંયા ટાઈમિંગ છે. રાત્રે 9 વાગ્યા સુધી છે આઈ થિંક. અમારે 5 વાગે અહીંયાથી નીકળવાનું છે. તો જો સાંજ પડશે ને ત્યારે તમને અહીંયાનો વ્યૂ બતાવીશ. ઓકે. અત્યારે તો બહુ જ તડકો છે એટલે તડકામાં દેખાશે નહીં. લાઇટિંગ તો બહુ એ તડકો છે એટલે પ્રકાશ બહુ આવે તો બહુ તમને બહુ ઓછું દેખાશે. કાળું કાળું બ્લેક એન્ડ વ્હાઇટ બહુ દેખાશે નહીં. એટલે તમને સાંજે બતાવીશ જતી વખતે અહીંયાનો વ્યૂ. તો કંઈ નહીં, ચલો હવે આપણે આગળ બીજું ગાર્ડનમાં ફરીએ. છોકરાઓ સાથે એન્જોય કરીએ. ઓકે ચલો. હા આયરી જા બોલાવે. જા આવતી નહીં હવે. મારી માં ચાલ ને ઘરે આવે હમણાં. અહીંયા જો પપ્પા લોકો નીકળી ગયા. ત્યાં આપણે વેટ કરતા કરતા જો બધા મોઢા ધોયા. ઊંઘમાંથી ઉઠી ગયા. બસ ઊંઘ પૂરી થઈ ગઈ. હે ભાઈ ઊંઘ પૂરી થઈ ગઈ. ફ્રેન્ડ્સ બહુ થાકી ગઈ છું. જીરા છે ને એટલે ભાવે. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે પણ ઠંડુ પીએ છે કારણ કે ગરમી એટલી છે. તડકો એટલો લાગે છે. આપણે તો કાળા ન પડીએ ને એટલે ચશ્મા લગાવી દીધા. ઠંડુ પી લો થોડું. મેં પીધી. હું કઈ મેં પીધું. ચલો ફટાફટ હવે ઠંડા પાણી કરી લઈએ. ને જો છોકરાઓ અહીંયા રમે છે મસ્ત. એ છે નાના છોકરાઓનું અહીંયા એન્જોય કરવા માટે એન્જોયમેન્ટ છે ને. જો એન્જોય પાર્ક એ તો ત્યાં રમતો છે પહેલી. જો નાનાથી માંડીને મોટા બધા જેને રમવું હોય ને બધા અહીંયા રમી શકે. એ પણ ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં. મેં નહીં લીધું. ચખાડો તો. અલે અમે ઓય વચ્ચે પેલું હું કે સોડા પીવા ઉભા રે. ભાભી લોકો છો હું અને અમને ઓય બોલાવો ઇંગો. આનું ફ્લેવર લગે અલગ જ આવે. સ્વીગમ જેવું આવે. આ જે પીવો ને પી લે. જલ્દી રાખો. માગને દે. તો તમે નહીં આપવાનું? લે ની તને ને મને કરતી. ના આપી દે. ભાઈ એક જલ્દી આપી દે તો. લીંબુડા વાળી રોજ આવતી હોય મોબાઈલમાં. તે કોને ક્યાં નહોતું પીવું? તમને કોને કીધું તું ચા પીવો?
જો બધા કેવા તડકાના થાકી ગયા ને બેસી ગયા શેડ નીચે બધા. આ જીરાવાળી હારી છે લાગે. કંઈ નહીં ફ્રેન્ડ્સ, ચલો થોડીક વાર છે ને બેટરી ડાઉન થઈ ગઈ છે તો થોડી વાર આપણે મોબાઈલ ચાર્જ કરી દઈએ. પાવર બેંક લાવ્યા છીએ આપણે તો મોબાઈલ ફટાફટ ચાર્જ કરી દઈએ પછી કન્ટિન્યુ કરીએ. ઓકે, ત્યાં સુધી થોડુંક અમે એન્જોય કરી લઈએ. જો મયંક મારા માટે ઠંડુ લે છે. જો અહીંયા જો આ બધા આવીને નાના બની ગયા છે. ઝૂલા એટલા બધા છે કે વાત જવા દો. કયા કયા ઝૂલાની વાત કરું તો અહીંયા જો આ પેલી બાદ બેઠા. જો અહીંયા છે બધા મોટા મોટા બધા બેઠા. નાના નાના તો એમને એમ રમે છે, મોટા મોટા બધા રમે છે. કઈ નહીં, ચાલો તો આપણે હિંચકા ખાઈએ. કોના લાવ અમારે હિંચકામ નહીં બેહવાનું, બોલો છો હોધવાના. પેલી બાદ બેઠા છીએ. અહીંયા મોટી મોટી રાઈડ્સ છે બધી. નાના નાના છોકરાઓ તો રમે રમે સાથે સાથે મોટા બી એન્જોય કરે. તો કાંઈ નહીં, ચલો આપણે બી આ હિંચકામાં બેસીએ. ભરેલો હા ભાભી, કાકી આ તો નેચો નેચો, આ અડધો નેચો. મજા આવે એવી છે પણ. ખાલી હું આવું એમ કે છે. જો ગાઈઝ, અત્યારે બેટરી ડાઉન હતી તો આપણે થોડોક પાવર બેંક લગાવ્યો છે. તો જો બધા ઝૂલાઓ તો હું નથી બતાવતી અત્યારે, જે દેખાય એ છે. મોટાની રાઇડ્સ બહુ બધી છે ને. નૌકા ઝૂલા છે, હોળી ઝૂલા છે, બધી અલગ અલગ છે. લસરપટ્ટી બી એટલી જ છે, મોટી મોટી. જો બધા અહીંયા લસરપટ્ટી ખાય છોકરાઓની હારે. બહુ મોટું ગાર્ડન છે. બધાને મેં તમને બધાને ઝૂમ કરીને બતાવ્યું છે, જોઈ લો સ્લોમાં તો. તો ગાઈસ, જો બહુ થાકી ગયા છીએ, બેટરી બી ડાઉન થઈ ગઈ છે. પાવર બેંક લાવ્યા હતા પણ એનું ચાર્જિંગ ખબર નહીં હવે શું થયું ને પ્રોબ્લેમ, તો ચાર્જિંગ રહેતું નથી એમાં. આપણો પાવર બેંક ખરાબ થઈ ગયું છે ને સાથે મોબાઈલમાં બેટરી પણ ડાઉન થઈ ગઈ છે. તો અમે તો ફાઇન આવી ગયા પાછા અમારા ફાર્મે, કારણ કે આમ રે ત્યાં જ ઊભો રહે. હવે આપણું સોરી સ્વામિનારાયણના મંદિરે, કારણ કે સુરત જવામાં લેટ થાય, પાછું રાત પડી જાય. અત્યારે શિયાળો છે એટલે રાત સાંજ પડતા વાર ન લાગે, એટલે આપણે વધારે ત્યાં રોકાયા નથી. ને તો ત્યાં સાંજનું વ્યૂ તમને લોકોને બતાવતે, તો એના માટે એક્સ્ટ્રીમલી સોરી. તો જો ફાઇનલી અમે લોકો સાઈડમાં જા ને, પણ અડાડી દો. તો જો આપણે તો હવે થાકી ગયા, ફૂલ એન્જોય તો કર્યું પણ હવે થાક પણ એટલો લાગ્યો ને. જો અમને બસવાળાએ ત્યાં રોડ ઉપર ઉતાર્યા, કે અહીંયાનો રોડ છે ને બહુ સાંકડો છે એકદમ, ટ્રાવેલર્સ ત્યાંથી આવે એવી નથી.
તું પડ્યો ને તો હું પાછો ઉપરથી નીચે નાખા. ટ્રાવેલર્સ આપણી અહીંયા આવે એવી નથી, સાંકડો રોડ છે તો એના માટે અમે બધા ત્યાંથી ચાલતા આવ્યા બધા. હું અને મારા જેઠાણી, જો ત્યાં મારા જેઠ મયંક બધા ચાલતા ચાલતા આવે છે. ફાઇનલી જો આવી ગયા છીએ ફામે. તો ગાઈઝ બધાએ આઈ હોપ સો તમે બધાએ મંદિરમાં દર્શન કરી લીધા હશે. આપણે અંધેશ્વર મહાદેવના મંદિરના, ભોળાનાથના, મહાકાળેશ્વર મંદિરના બધાના દર્શન તમે આઈ હોપ સો કરી લીધા હશે. સોરી બહુ થાકી ગઈ છું ને અવાજ પણ બેસી ગયો છે. સ્વામિનારાયણના પણ દર્શન થઈ ગયા હશે તમારા. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક અને શેર. ઓકે તો ચાલો ફાર્મ આ છે. ચાલ પપ્પા અહીંયા જ લઈ જાય છે. તો અહીંયા છે ને સ્વિમિંગ પુલ છે તો બધા સ્વિમિંગ પુલમાં નાહવા માટે તૈયાર છે. ત્યાં સ્વામિનારાયણ મંદિર ગાર્ડન બહુ મસ્ત, એન્જોય પાર્ક બહુ મસ્ત હતો, પણ છોકરાઓને જેવી સ્વિમિંગ પુલમાં નાહવાની મજા આવે એવી ગાર્ડનમાં રમવાની મજા ન આવી. તો જો લોકો બધા પાછા આવી ગયા છે. હવે અમે બહુ થાક્યા છીએ. જો અમારા જેઠ બી બહુ થાકી ગયા છે. એ લોકોને ચાલતા આવ્યા જાગું છે ને એ મને બહુ પગ દબાવશે. હવે અમારા જેઠ છે, હવે મારે એમની સેવા કરવાની છે પગ દબાવીને, કે એમના પગ દબાવવાના. જો સ્વામિનારાયણના મંદિરે ચા નહોતી સારી ને તો બધા થાકી ગયા, એટલે પહેલાં અહીંયા ચાનો ડોઝ લેવાનો. કેટલા વાગ્યા છે? 1 મિનિટ હો, 5 વાગ્યા છે. અને આપણે ચાનો ડોઝ એ રમે છે. ચાનો ડોઝ અમે 3-4 વાગ્યાનો તો હોય જ, પણ એનાથી ઉપર થઈ ગયું છે. જો બધા ચા પીવા બેસી ગયા જો છે, કારણ કે ત્યાં મંદિરે કોઈને ચા પીવાના મજા ન આવી. મને બી, મને આપો કઈ નહીં, મમ્મીને આપી દો પછી બીજી વાતો કર. તો ચાલો ઘડી ભલે જતી દાદા ના પાડતો તે પી નાઈ દાદા ના જો બંધ થઈ જાય પણ ઉપર ચાલો. અરે પેલું એ છે, બીજું કોઈ નહીં. આપણો એના છોકરાને કાઢીએ એ જાય હિમો કાઢવાના. ઈ જતો પીકા પીકા જી गरम चाय की प्याली हो, कोई उसको पिलाने वाली हो. લે પણ નહીં મારા 41-42 આજુબાજુ છે. હાય ભડકી હું તો એક વાર ડૂબન તો મજા આવે. એણે એમ કીધું, પપ્પા જ મને કીધું. ઉપર ચડી જા, ઉપર ચડી જા. એટલે જ મને પાણીમાં બીક લાગે અમુક ટાઈમ. તું એ જે પાછો જાય બહારથી ઓટો મારવા. વાહ, સેવા ચાલી રહી છે. બોલ, આ તો મોબાઈલ મચેડે છે. મેં તો કીધું પગ દબાવતો હે. દબાવ્યા બહુ જ ભૂખ લાગી છે, થાક લાગ્યો છે ને જો બધા એક હારે ઊભા થઈ ગયા છે જમવા માટે. બધા થાકી ગયા, બધાને બહુ જ ભૂખ લાગી છે. આવીને બધા સ્વિમિંગ પુલમાં નાહ્યા. તો અત્યારે તો ફૂલ ભાવ છે. દાળ ભાત, શાક, રોટલી, પૂરી, પછી પાપડ, બીજું બધું તો મને નથી ખબર. બટ જો ખાલી લાઈન બતાવો કે કેટલી છે. બધા લાઈનમાં લાગી ગયા છે જમવા માટે. જો આ મારા માટે ડિશ લઈને આવ્યો છે.
બબી બબી અચ્છા ગો કોની સાઈડ એવું મમ્મી દાદી રે તમે તો તું નહીં ખાતો બીજા તો ખાય કે નહીં ખસ ને चल खाना પણ ગાઈસ જો મસ્ત જમણવાર છે મારો ફેવરેટ બીજી ચમચી લ્યો ને બીજી હા જા એક ચમચી લ્યો પનીર મિક્સ એક મિનિટ હો દીશ પનીર મિક્સ છે પાપડ છે ભજીયા છે ભજીયાની કણી છે કેળા મેથીના ભજીયા પછી પૂરી ગાજરનો હલવો મારા દ્વિજનું ફેવરેટ અથાણું હે ને દ્વિજ બધા થેન્ક યુ શૂઝ કાઢ દે હેલો ફ્રેન્ડ્સ પહેલાં તમે નજીક બીજું બધું ખાઈએ કે ન ખાઈએ આપણે ગાજરનો હલવો ખાઈ લો મારો ફેવરેટ ભાઈ પપ્પા હવે તું ખાઈ લે ને તો કઈ નહીં મિત્ર ચલો પહેલાં આપણે જમી લઈએ ફાઇનલી આપણે વન ડેની પિકનિક પૂરી થઈ ગઈ છે માતાજીના લાસ્ટમાં ગરબા પણ લઈ લીધા છે અને સરસ મજાનું આજે એન્જોય પણ કરી લીધું છે
તો ગાઈસ ચલો બધાને બહુ જ થાકી ગયા છે, ઊંઘ આવે છે અને અમે તો હવે ઘરે જવા નીકળી ગયા છીએ અને જો બધા બસમાં બેસી ગયા છે સરસ મજાના, બધા સૂઈ પણ ગયા થાકેલા છે ને. બધા શાંતિથી સુવાની તૈયારીમાં છે, તો આપણે પણ હવે સૂઈ જઈએ અને વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ઓકે, તો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ, લવ યુ ઓલ, ગુડ નાઇટ પ્લીઝ. જો મારા બંને છોકરા સૂઈ ગયા, હવે સુવાની તૈયારીમાં, કારણ કે આજે આખો દિવસ એટલા બધા થાક્યા છે પણ મસ્તી બહુ કરી છે, મજા બહુ આવી. હે ને મજા આવી ને? જાને પણ બહુ મજા આવી. હે ને દ્રષ્ટુ મજા આવી ને? હા તો બોલ. જો એ બોલવાની શક્તિ પણ નથી એનામાં કે હું બોલું એમ, એટલી બધી થાકી ગઈ છે. ને હું ઘરેથી પણ એ લોકો માટે સ્વેટર ને બધું લઈને આવી હતી, સ્વેટર, શાલ, નાઇટ ડ્રેસ પણ લઈને આવી હતી. સ્વેટર તો સોરી, નાઇટ ડ્રેસ પણ લઈને આવી હતી. એ લોકોને ચેન્જ કરાવી દીધા છે ફાઇનલી. હવે એ લોકોએ કપડાં ચેન્જ કરાવી લીધા છે, હવે સુવાની તૈયારી કરે છે. ઓકે ચલો બધાને ગુડ નાઇટ, સી યુ સૂન. સે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ઓકે ગાઈસ, તો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. બાય બાય.